શનિવાર રાતથી અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા। પ્રહલાદનગર, મકરબા, દાણીલીમડા, વટવા, સોની નિશાલ, હાટકેશ્વર, રામોલ, ખોખરા, માણેકબાગ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા। પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા। ઈસનપુરના રસ્તા પાણીમાં ડૂબી ગયા તો દાણીલીમડામાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ। સતત વરસાદના કારણે પાણી ભરાતા શહેરની જીવાદોરી સમાન બીઆરટીએસ અને એમટીએસ સેવા પણ પ્રભાવિત થઈ। ભૈરવનાથ જવાહર ચોક વિસ્તારમાં રોડ પર પાણી ભરાતા બીઆરટીએસ બસ ફસાઈ ગઈ। અમદાવાદનો જશોદાનગર વિસ્તાર બેટમાં ફેરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। નીચાણવાળા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। આ તરફ નિકોલ રિંગ રોડ પર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો। મણિનગર રોડ તો જાણે બેટમાં ફેરવાયો। મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા। મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાતા લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। વરસાદે મહાનગરની જાણે સુરત જ બદલી નાખી। સરસપુરમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વોરાના રોજા પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદના કારણે મધુમાલતી આવાસમાં સ્થિતિ વણસી। ગટરના પાણી બેક મારતા નિકોલ પાસેના મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો અઢવ વિસ્તારમાં પણ ભારે વરસાદથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો। ધોળકા તાલુકાના સરોડા ગામ ભારે વરસાદના પગલે જળબંબાકાર બન્યું। આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મંદિર રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર ઢીચણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો તો સરોડા, ડીંબા, નવાપુરા સહિત ગામ પણ સંપર્ક વિહોણા થઈ ગયા। ધોળકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ બદથી બદતર બની છે। બદરખા ગામમાં પાણી ભરાતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સરખેજ ધોળકા ફોરલાઇન હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો તો અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પર પણ પાણીનો જમાવડો થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। ગામડાઓમાં કમર સુધીના પાણી ફરી વળ્યા। હાઈવે આસપાસના ખેતરો પણ ધોધમાર વરસાદના કારણે બેટમાં ફેરવાયા। હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હાલની સ્થિતિને જોઈને ખેડૂતો અને સ્થાનિકો ચિંતિત બન્યા છે। અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાના તમામ જે પંથકો છે, વિસ્તારો છે, તેની અંદર ભારે મેઘખાંગા થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરથી ધોળકા જવાનો જે મુખ્ય હાઈવે છે, આ જે સ્ટેટ હાઈવે છે, તેની અંદર અલગ અલગ જે નાના નાના ગામડાઓ આવેલા છે, ખાસ કરીને જૂના નવાપુરા હોય, નવાપુરા ગામ છે, તમામ ગામના જે મુખ્ય રોડ છે તેની આ સ્થિતિ જોઈ શકાય છે કે રોડ પર પાણી છે તે ફરી વળ્યા છે। એટલે અવરજવર માટે પણ મોટી હાલાકી છે તે અમદાવાદથી ધોળકા તરફ જવા લોકોને પડી રહી છે। ખાસ કરીને અમદાવાદથી ધોળકા આવતા લોકોને એક અપીલ છે કે હાલ આ રસ્તા ઉપર ના આવે, કારણ કે આ રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાય છે, રસ્તો આખો ધોવાઈ ગયો છે। સ્થાનિક છોકરો જોડાયો છે। દોસ્ત, અહીં આ કયું ગામ છે ખાસ કરીને, અને આ જે સ્થિતિ છે કેવી છે, અને આસપાસના વિસ્તારોમાં કેવું જોવા મળી રહ્યું છે? આ આમ તો આપણે નવાપુરા છે, નવાપુરા અહીંયા બધા એક્ટિવા વાળા પડે છે અને આટલામાં તો બધે પોણી જ છે। અહીંથી ગામમાં બી લોકોના ઘરમાં બી પોણી કહી ગયા છે અને અહીંથી આપણે નવાપુરા ટીંબા જાઓ તો ટીંબામાં તો ગામમાં જવાય એવું જ નથી, તો બહુ પાણી છે એમ। ઓકે, એટલે આ મુખ્ય અમદાવાદથી ધોળકાથી અમદાવાદ જવાનો મુખ્ય રોડ છે, મેન રોડ આ મેન રોડ છે। અને અહીંયા પાણી છે, આગળ પણ પાણી, કેટલા ગામોમાં પાણી ભરાયા છે અત્યારે આસપાસ? અહીંથી આસપાસ તો 10-15 ગામોમાં પાણી ભરાયા છે અને પણ જ્યાં જવાનો રસ્તો નથી અને બાળકો બધા બહુ હેરાન થાય છે। જો જોઈ શકાય દ્રશ્યો હું આપણને બતાવવાનો પ્રયાસ કરીશ। આ મુખ્ય આ રોડ છે અમદાવાદથી ધોળકા, ધોળકાથી અમદાવાદ જવાનો આ મેઇન રોડ છે। જે રીતે અહીંના લોકો, જે સ્થાનિકો કહી રહ્યા છે કે આ ગામમાં પણ એટલું પાણી ભરાયું છે અને આસપાસના પણ જે ગામડાઓ છે તે ગામની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે। પણ મુખ્ય જે રસ્તાઓ છે, આ સ્ટેટ હાઈવે છે, ને સ્ટેટ હાઈવેની હાલત આ છે, તો આપણે કલ્પના કરો કે બીજા અન્ય કઈ રીતના નાના વિલેજના જે ગામડાઓ હશે તેની શું દશા હશે। પરંતુ હાલ ચોક્કસ કહી શકાય જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે, હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે હજુ પણ હેવી રેન થઈ શકે છે, ત્યારે અમદાવાદ જિલ્લા તંત્રને સાબદું થવાની જરૂર છે। અને ખાસ કરીને જે રસ્તાઓ છે તેની અંદર સૌથી મોટી પરેશાની થઈ રહી છે અને આખો રસ્તો જે ધોવાઈ ગયો છે, તેના કારણે મુખ્ય જે માર્ગો પર ચાલતા જે વાહન ચાલકો છે તે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।